ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરસાદથી ક્યાંક ઠંડક તો ક્યાંક જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। એક અઠવાડિયા બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એન્ટ્રી કરી છે। રાજ્યના પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। મહીસાગરના લુણાવાડામાં 2 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। સૌથી પહેલા વાત પંચમહાલની। જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ગોધરા, મોરવા, હડફ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગોધરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ હિત વરસાવ્યું। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વીરપુર, કડાણા, ખાનપુર અને કોટંબા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। લુણાવાડામાં 2 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। જયશ્રીનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા। છોટાઉદેપુર પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો। છોટાઉદેપુર નગર સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। મેઇન બજાર, પોસ્ટ ઓફિસ, નવાપુરા, માણિક ચોકડી અને એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી તો વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। દાહોદમાં પણ સવારથી મેઘરાજા મહેરબાન થયા છે। દાહોદ શહેરની સાથે ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો। લીંબડી સહિતની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદી માહોલથી ફરી એકવાર વાતાવરણ હરિયાળું બન્યું। વિરામ બાદ ફરીથી વરસાદને કારણે ખેડૂતોના પાકનો ફાયદો થશે। તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાતા રસ્તાઓ જળમગ્ન બન્યા। સામાન્ય વરસાદમાં જ અમદાવાદ ફરી પાણી થયો। અમદાવાદમાં ફરી સામાન્ય વરસાદમાં શહેર પાણી થઈ ગયું। શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ શરૂ થયો, જેની સાથે જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। વરસાદના કારણે અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી। આ તરફ નિકોલના મનમોહન 4 રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા પર પાણી ભરાતા ટુ વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। અનેક વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે। સ્થાનિકોએ પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક કામગીરીની માંગ કરી છે। સરસપુરના વોરાના રોજા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। સામાન્ય વરસાદમાં રસ્તાઓ તળાવમાં ફેરવાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે વરસાદી પાણીના યોગ્ય નિકાલના તંત્રના દાવા સામે ફરી સવાલો ઉઠ્યા છે। બોપલમાં વરસાદ ચાલુ થતાં જ વીઆઈપી રોડ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા। મહત્વનું છે કે જુલાઈમાં પડેલા વરસાદે પણ સાઉથ બોપલની કમર તોડી હતી। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં ભારે વરસાદ પડે તો પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે તંત્ર સામે અનેક પડકાર છે। અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 24 ઇંચ નોંધાયો છે, જે સિઝનલ સરેરાશ વરસાદના 66.53% જેટલો છે।